જય મુરલીધર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે રિધિ સોરઠિયા. આજે આપણે ધોરણ 12 નામાના મૂળ તત્વ વિષયમાં પ્રકરણ નંબર 6 ભાગીદારીની નિવૃત્તિ અને મૃત્યુ વિશે સવિસ્તાર અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. ભાગીદારને નિવૃત્ત થયું એટલે કે પેઢીના ભાગીદાર તરીકે છૂટા થવું. આ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે કોઈ એક કંપની છે, તેમાં 4 ભાગીદારો છે. 4 ભાગીદારોમાંથી એક ભાગીદાર કોઈ કારણસર તે પેઢીનેમાંથી મુક્ત થવા માંગે છે અને તે પેઢી છોડી દે છે. તો તેના સિવાય હવે 4માંથી કેટલા ભાગીદાર વધ્યા? 3 ભાગીદાર. અને જે એક વ્યક્તિએ પેઢી છોડી દે છે તેને શું કહેવામાં આવશે? કે નિવૃત્ત થવું કહેવામાં આવશે. અને 1932ના ભારતીય ભાગીદારી કાયદા અનુસાર પેઢીમાંથી કોઈ પણ ભાગીદાર કોઈ પણ કારણસર પેઢીમાંથી છૂટો થાય કે મૃત્યુ પામે છે તો ભાગીદારીનો અંત આવશે નહીં, પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી. એટલે કે આપણે જો 4 ભાગીદારોમાંથી 3 ભાગીદારો એ કાર્ય હજી કરી રહ્યા છે તો તે પેઢી તો ચાલુ જ રહેશે, પરંતુ ફક્ત એક જ વ્યક્તિનો નીકળ્યો છે તેના કારણે પેઢી બંધ થઈ જતી નથી. વિસર્જન એટલે કે બંધ થઈ જવું. તો આ ભાગીદારીની નિવૃત્તિના સંજોગો કેટલા કરવા છે? 2 છે. એક છે ભારતીય ભાગીદારી ધારા અનુસાર અને બીજો ભાગીદારી અંગત કારણોની સ્વૈચ્છિક નિવૃત્તિ. તો ભારતીય ભાગીદારી ધારા અનુસાર કેટલા કારણો થશે? એના પેટા પ્રકાર 6 છે. તો આપણે પેલો પેટા પ્રકાર જોશું કે સર્વસંમતિથી. તો સર્વસંમતિ એટલે શું? કે કોઈ પણ ભાગીદારે બધા ભાગીદારોની સર્વસંમતિથી પેઢીમાંથી નિવૃત્ત થઈ શકે છે. એટલે સર્વસંમતિથી નિવૃત્ત થવું એટલે કે શાંતિપૂર્વક પોતાની રીતે તે કાર્યમાંથી છોડી દે. એના આપણે એક ઉદાહરણ દ્વારા સમજશું. તે એવી રીતે પણ થઈ શકે છે કે કોઈ એક પેઢીમાં વ્યક્તિ એ કાર્ય વ્યવસ્થિત કરી શકતું નથી, અથવા તો તેને તે કાર્યમાં એટલી બધી ખબર પડતી નથી અને કોઈ કારણોસર પેઢીને છોડવા માંગે છે તો તે શાંતિથી તે પેઢીને છોડી દેશે. પછી છે નોટિસ દ્વારા. તો ભાગીદારીએ તેની પેઢીના અન્ય ભાગીદારોને નિવૃત્ત થવાની તેના ઈરાદાની લેખિત નોટિસ આપીને પેઢીમાંથી છૂટો થવાનો અધિકાર ધરાવે છે. નોટિસ દ્વારા એટલે કે આપણે દર વખતે કોઈ એક વ્યક્તિને તે ભાગીદારીમાંથી છૂટું થવું છે તો તે પહેલાં તે નોટિસ આપશે કે હું હવે આ ભાગીદારી પેઢીમાંથી નિવૃત્ત થવા માંગુ છું. તો તે એના 2 મહિના પછી તે પેઢીમાંથી છૂટો થઈ શકે છે. અથવા તો એવી રીતે પણ થઈ શકે છે કે જો કોઈ ભાગીદારે પેઢીમાં વ્યવસ્થિત કાર્ય કરી રહ્યું નથી અને તે પોતાની પેઢી તરફ વફાદાર નથી, તો અન્ય ભાગીદારોને તે જાણ થાય તો તે ભાગીદારોને નોટિસ આપે કે તમે આ પેઢીને તમે છૂટા થઈ જાઓ. પછી કરાર દ્વારા. આ કરાર દ્વારા કઈ રીતે થશે? કે આ વધુ પડતું કાર્ય એ કોન્ટ્રાક્ટરો કરતા હોય છે. તેને આપણે એક ઉદાહરણ દ્વારા જાણીએ. ધારો કે કોઈ એક વ્યક્તિ છે કે જેને મકાન બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે, પરંતુ તેની પાસે એટલા નાણાં નથી અને એટલી સુખ સુવિધા નથી કે તે કાર્ય તે ઝડપથી અને વ્યવસ્થિત કરી શકે. તો તે કોઈ બીજા ભાગીદારોને પોતા સાથે જોડાવાનું કહેશે. તો તેના કારણે તે એક સાથે 2 વ્યક્તિ કર્યું તો તેને ભાગીદારી પેઢી કહેવામાં આવશે. અને તે મકાન 1 વર્ષની અંદર બની જાય છે. તો તે કરાર કેટલા સમય સુધીનો હતો? ફક્ત 1 વર્ષ સુધીનો. તો તે કાર્ય પૂર્ણ થતાં તે બંને સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થઈ જશે. તો તે કરાર દ્વારા ભાગીદારી કહેવામાં આવે છે. પછી ભાગીદારની નાદારી. એટલે ભાગીદારીની નાદારી કઈ રીતે કહેવામાં આવશે? કે કોઈ પણ ભાગીદારે નાદાર જાહેર થાય ત્યારે નાદારીની તારીખે તેની ભાગીદારીનો અંત આવે છે. એટલે કે કંપનીમાં કોઈ વખત જોખમ ઉઠાવવા માટે કે મૂડી કંપનીમાં લાવવા માટે કોઈ ભાગીદાર એટલો સહમત નથી અને સક્ષમ નથી કે તે નાણાં આપી શકે, તો તે કહેશે કે હું હવેથી આ કંપનીમાં મારાથી નાણાં નહીં અપાય ને. એવું વારંવાર થાય અને તેના કારણે તે નાદાર જાહેર કરવામાં આવે છે અને તે
તે દિવસે દાખલા તરીકે તે 1/4 નાણાં આપવાની ના પાડે છે તો તે 1/4 તે વ્યક્તિ નાદાર થશે. તેના પછીથી તે કંપનીમાં ભાગીદારીમાંથી તેનો અંત આવી જશે. પછી ભાગીદારનું મૃત્યુ થવાથી, કોઈ કારણસર કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તે ભાગીદારીમાંથી તે ઓટોમેટિક તે નિવૃત્ત થઈ જાય છે. અન્ય ભાગીદારો દ્વારા છૂટા કરવામાં આવે. હા, અન્ય ભાગીદારો છૂટા કરવામાં આવે એમાં કઈ રીતે આવશે કે ભાગીદારોએ કરારની જોગવાઈના આધીન કોઈ ચાલુ ભાગીદારને અન્ય ભાગીદારી કરારની જોગવાઈ અનુસાર છૂટો કરી શકે છે. એટલે આનામાં એમ થશે કે ભાગીદારી કરારની જોગવાઈને આધીન રહીને ચાલુ ભાગીદારને અન્ય ભાગીદારી કરારને જોગવાઈ અનુસાર છૂટો કરવામાં આવે છે. આવી રીતે આનામાં કોઈ પણ જોગવાઈ કરેલી હોય કે અને તે જોગવાઈ એ પ્રમાણે ન કરે તો તે અન્ય ભાગીદારો તેમને તે રીતે છૂટા કરવાનો પણ અધિકાર ધરાવે છે. તો આટલા બધા આ 6 ભાગ હતા એ ભાગીદારી કાયદા અનુસાર હતા. હવે છે કે ભાગીદારોના અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ. તો આ અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ કઈ રીતે આવશે કે કોઈ ભાગીદાર પોતાના અંગત કારણોસર નિવૃત્ત થવાનો પણ નિર્ણય કરે છે. સક્રિય ભાગીદારોએ જાહેર નોટિસ દ્વારા તેની નિવૃત્તિ અંગેની જાહેરાત કરવી ફરજિયાત છે, નહીંતર તેને નિવૃત્તિ પછીની દ્વારા ઉપસ્થિત થતી ત્રાહિત પુરસ્કારની પ્રત્યે જવાબદારી માટે તે જવાબદાર રહેશે. જો કોઈ વ્યક્તિ એ પોતાને સ્વૈચ્છિક રીતે તે નિવૃત્ત થવા માંગે છે કે હું હવે આ પેઢીને છોડી દઈશ અને તેના કારણે તે એક નોટિસ આપશે કે મારા હવે આ પેઢી છોડવી છે. જો તે નોટિસ ન આપે તો ભવિષ્યમાં કંઈ થાય કે ભવિષ્યમાં કોઈ જોખમ ઉઠાડવાનું થાય કે કંપનીમાં મૂડી લઈ આવવાની થાય તો તે બધું તેને લઈ આવવું પડશે. તો એ ત્રાહિત પક્ષકાર એટલે ત્રીજા પક્ષકાર એ તેને એમ કહી શકે છે કે તમે હજી લીગલી લખાણપૂર્વક તમે છૂટા થયેલા નથી તો તમને તે જોખમ ઉઠાડવો પડશે. ભલે ને તે ઘણા સમય 1 વર્ષ કે 2 વર્ષ પહેલાં તે પેઢી છોડી દીધી હોય તો પણ તેને તે પેઢીમાં સાથે છે તેવું ગણવામાં આવશે. તેથી તેને લખાણ દ્વારા તેને તે પેઢી છોડવી પડશે. તો હવે આ હતા એ ભાગીદારીના સંજોગો. હવે આપણે તેનો આગળ જોઈએ કે મહત્વની હિસાબી બાબતો અને હિસાબી અસરો. કઈ બાબતોનું મહત્વને ધ્યાનમાં રાખી અને હિસાબી અસરો આપવામાં આવે છે. જ્યારે પેઢીના ભાગીદારો પૈકી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે અને બાકીના ભાગીદારો પેઢીનો ધંધો ચાલુ રાખે તો નિવૃત્તિની તારીખે પેઢીના ચોપડે હિસાબો નીચે મુજબ છે. તો જો કોઈ ભાગીદાર નિવૃત્ત થાય છે કાં મૃત્યુ પામે છે તેના પછી પણ તે પેઢી ચાલુ રહે છે તો તેની પછી કઈ બાબતોનું ધ્યાનમાં રાખશે તે પ્રમાણે કરવામાં આવે છે. તો પ્રથમ બાબત છે કે નફા નુકસાનના નવા પ્રમાણની અને ચાલુ રહેતા ભાગીદારોને મળતા લાભના પ્રમાણની ગણતરી કરવી. એટલે નફા નુકસાનનું નવું પ્રમાણ કઈ રીતે થશે? કારણ કે એક વ્યક્તિ તો નીકળી જાય છે તેના કારણે તે નીકળી જાય તો નવું પ્રમાણ કરવું પડે અને જે ભાગીદારો ચાલુ રહે છે તેના પ્રમાણે લાભની ગણતરી કે એને કેટલો લાભ મળશે. કારણ કે લાભ કઈ રીતે કે દર વખતે એક વ્યક્તિ નીકળી જાય છે પહેલા 3 વ્યક્તિના ધારો કે 3 ભાગીદારો સાથે કાર્ય કરતા હતા તો તે 3 ભાગીદારોમાં જે ભાગ વહેંચાતો હતો દાખલા તરીકે 1:1:1 પ્રમાણમાં વેચાતો હતો તો ત્રણેયને 1/3 ભાગ મળતો હતો. તો હવે એક નિવૃત્ત થાય છે તો એને 2 જણાને જ વેચાશે તો 1/2 એટલે કે વધારે નાણાં એ બંનેને પ્રાપ્ત થશે. 3ની સરખામણીમાં 2ને વધારે નાણાં પ્રાપ્ત થશે તો તેને લાભ મળ્યો એનું ગણતરી કરવામાં આવશે. ત્યાર પછી છે પાઘડીની રકમ નક્કી કરવી અને તેની જરૂરી હિસાબી અસરો જણાવી. હવે જે જૂની પાઘડી હતી તે જૂની પાઘડીનો અંત કરી અને નવી પાઘડી કઈ રીતે એની અસર થશે કેના પ્રમાણમાં વેચાશે તેની ગણતરી કરવામાં આવી
છે. મિલકતોનું પુનઃ મૂલ્યાંકન અને જવાબદારીને પુનઃ આકરણ કરવામાં આવે છે. મિલકતોનું પુનઃ મૂલ્યાંકન કઈ રીતે કે જે મિલકતો કોઈ ધંધામાં છે તે મિલકતોની પહેલા 3 ભાગમાં વેચાતા હતા તો હવે 2 જ ભાગીદારો છે તો 2 ભાગીદારોમાં મિલકતના પ્રમાણમાં વેચાશે અને તે જવાબદારી પણ 2 વ્યક્તિના પ્રમાણમાં વેચાશે. તે પ્રમાણે ગણતરી કરવામાં આવશે. એકત્રિત થયેલી અનામતો અને નહીં વેચેલા નફા નુકસાનની બાકીની વહેંચણી કરવી. એટલે જે અનામતો કંપનીમાં કંઈ પણ કામ ચાલે તો તે અમુક આપણે પૈસા બચાવીને રાખતા હોઈએ છીએ તો તે બચાવીને જે પૈસા રાખેલા છે તેની વહેંચણી હવે જે ચાલુ ભાગીદાર જે કંપનીમાં હજી ચલાવે છે એ 2 ભાગીદારો પૂરતી જ કરવામાં આવશે તો તે 2 ભાગીદારોને વહેંચણી તેના પ્રમાણમાં કરવામાં આવશે. નિવૃત્ત થતા કે મૃત્યુ પામનાર ભાગીદારોને ચૂકવવા પાત્ર રકમ નક્કી કરવી. એટલે કે જે વ્યક્તિ હવે કંપનીમાં નથી અને તે કંપની છોડવા માંગે છે તો તેને અત્યાર સુધી કેટલી એને નાણાં પ્રાપ્ત થશે તે નાણાંની ગણતરી કરવામાં આવે છે અને તે નાણાં તેને આપી દેવામાં આવે છે. નિવૃત્ત થતા કે મૃત્યુ પામનાર ભાગીદારોને તેની લેણી રકમની ચૂકવણી કરવામાં આવે છે. એટલે તેની રકમ એ નક્કી કરવી ને ત્યારબાદ તેની ચૂકવણી કરવામાં આવે છે. તો હવે આપણે નફા નુકસાનના નવા પ્રમાણનો લાભના પ્રમાણની ગણતરી કઈ રીતે કરવાની તેનું સૂત્ર આપણે જોઈશું. તો તેનું સૂત્ર શું થશે આપણી પાસે કે નવા ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. એટલે જે નવો ભાગ શોધવાનો હોય ને તો આપણે શું કરવાનું સૂત્ર જૂનો ભાગ વત્તા લાભ. અને તો લાભનું પ્રમાણ શોધવું હોય તો કઈ રીતે તો આપણે એને સૂત્રને ફરાવી નાખશું. તો લાભ આ બાજુ છે તો નવું પ્રમાણ બીજી બાજુ જશે તો સરવાળો છે તો બીજી બાજુ જશે તો શું થઈ જશે બાદબાકી થઈ જશે. એટલે નવો ભાગ ઓછા જૂનો ભાગ. એ કયા કયા સંજોગોમાં કરવામાં આવશે તો તે 4 સંજોગોમાં કરવામાં આવશે. જ્યારે લાભનું પ્રમાણ કે લાભનો ભાગ આપેલો ન હોય એટલે કે જૂનું પ્રમાણ ચાલુ રાખવામાં આવે ત્યારે. બીજો કયો પ્રમાણ છે કે જ્યારે ચાલુ રહેતા ભાગીદારોને થતા લાભનો ભાગ આપેલો હોય ત્યારે. ત્રીજું પ્રમાણ ક્યારે આવશે જ્યારે ચાલુ રહેતા ભાગીદારોમાં થતા લાભનું પ્રમાણ આપેલું હોય ત્યારે. અને ચોથું જ્યારે નફા નુકસાનનું જૂનું અને નવું પ્રમાણ આપેલું હોય ત્યારે. તો આપણે ચલો આ બધી રીતને ના દાખલા દ્વારા સમજશું. તો પહેલી રીતને આપણે આ દાખલા દ્વારા સમજીએ. કયું છે કે જૂનું પ્રમાણ એ નવા પ્રમાણ તરીકે ચાલુ રાખવામાં આવે છે ત્યારે. તો એનું શું થશે જ્યારે નિવૃત્ત થતા ભાગીદારોને બાકી રહેલા ભાગીદારોને કયા પ્રમાણમાં વેચવું તે આપેલું ન હોય ત્યારે. એટલે કે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ એક જ આપેલું હોય તો તે પ્રમાણે આપણે કઈ રીતે ગણતરી કરવી એક દાખલા દ્વારા આપણે સમજીએ. અહીં તમે જુઓ છો કે ઉદાહરણ 1 આપેલું છે કે એમ, એન અને ઓ એક પેઢીના ભાગીદાર છે. તેઓએ નફા નુકસાનનું 4:3:2 પ્રમાણમાં વેચી લે છે. તો તે નીચેના સંજોગોમાં નફો કે નુકસાનના નવું પ્રમાણની ગણતરી કરો. તો તમે અહીં જુઓ છો કે આપણી પાસે એક જ પ્રમાણ આપેલું છે 4:3:2 એ જૂનું પ્રમાણ છે. તો આપણી પાસે અહીં નથી નવું પ્રમાણ આપેલું નથી લાભ આપેલું. તો આપણે ગણતરી કઈ રીતે કરશું તો અહીં એમ જો આપણે ધારણા કરીએ છીએ કે જો એમ નિવૃત્ત થાય જો એન નિવૃત્ત થાય અને ઓ નિવૃત્ત થાય તો આપણે સૌ પ્રથમ જો એમ નિવૃત્ત થાય તો કઈ રીતે કરશું તો આપણી પાસે અહીં જૂનું પ્રમાણ શું આપેલું છે એમ અને ઓનું 4:3:2. હવે આપણે પ્રથમ અહીંયા એમ આપેલું છે આપણે ધારણા કરીએ કે એમ નિવૃત્ત થઈ જાય છે તો કયા ભાગીદાર રહેશે આપણી પાસે એન અને ઓ. તો એમ જો નિવૃત્ત થઈ જાય તો એન અને ઓનું નફાનું પ્રમાણ કઈ રીતે થશે તો એમમાં તો આપણે એન અને ઓનું બીજું પ્રમાણ કેટલું આપેલું છે 3:2. તમે જોઈ શકો છો 4 ને આપણે નહીં ગણીએ કારણ કે એમ એ નિવૃત્ત થઈ ગયો છે. ત્યાર પછી શું આવે છે કે એન નિવૃત્ત થાય તો એમ અને ઓનું નફાનું નવું પ્રમાણ કઈ રીતે થશે કે જો હવે આપણી પાસે એન નિવૃત્ત થાય છે એટલે વચલી સંખ્યા નિવૃત્ત થાય છે તો આ 4:3:2 માંથી વચલી સંખ્યા આપણે કાઢી નાખ તો વચલી સંખ્યા કેટલી છે 3 એ નીકળી જશે તો કયા વધશે 4:2. તો 4:2 માં આપણે એને ઉડાડીએ તો કેટલું વધશે 2:1. હવે ઓ નિવૃત્ત થાય તો ઓ કયા આપેલું છે સૌથી છેલ્લી સંખ્યા આપેલી છે એ કાઢી નાખીએ તો એમ અને
એનને કઈ રીતે મળશે? 4:3 પ્રમાણમાં. આટલું થયું. હવે આપણે એને લાભ શોધવાનું છે. તો લાભનું સૂત્ર હમણાં જ આપણે જોયું. શું થશે? નવો ભાગ ઓછા જૂનો ભાગ. તો તેનો નવો ભાગ આપણી પાસે કેટલો આપેલો છે? આ જે આપણે શોધ્યું એ નવો ભાગ છે. જૂનો ભાગ અહીં પહેલા લખશું કેટલો આપેલો છે? 4:3:2. તો એ લખશું 4:3:2. હવે આપણે ધારણા કરીએ છીએ કે એમ નિવૃત્ત થાય. તો એમ નિવૃત્ત થાય તો તમે પહેલી જ સંખ્યા આપણે પહેલા જ નંબર 1માં શું જોયું કે 3:2 પ્રમાણ. તો એમની નીચે નિવૃત્ત થાય છે તો લખી નાખવાનું કે નિવૃત્ત. અને પછી એન કેટલું આવશે? 3:2. તો એટલું લખી નાખ્યું. હવે એનું આપણે સૂત્ર મૂકશું. તો સૂત્ર શું છે કે લાભ. તો એનનો લાભ બરાબર નવું પ્રમાણ ઓછા જૂનું પ્રમાણ. તો નવું પ્રમાણ તમે જોઈ શકો છો કે નીચે. તો એનમાં શું આપેલું છે? 3. અને 3 + 2 નો સરવાળો કરીએ તો કેટલા થશે? 5. તો 3/5. અને ઓછા એનનું પ્રમાણ કેટલું આવશે? 3/9. કઈ રીતે? એનની ઉપર પણ જૂનું પ્રમાણ પણ 3 આપેલું છે. 4 + 3 + 2 કરીએ તો 9 થશે. તો એ બધાનો લસા કરતા શું આવશે? 12/45. ઓનો લાભ. હવે ઓનો લાભ આપણે શોધીએ તો કઈ રીતે થશે? ઓનું નવું પ્રમાણ કેટલું આપેલું છે? 2. અને 3 + 2 કરતા શું થશે? નીચે 5 આવશે. અને એમાંથી બાદબાકી જૂનું પ્રમાણ. તો જૂનું પ્રમાણ કેટલું આપેલું છે? 2. અને એનામાં 3:2:2 નો સરવાળો કરશું તો કેટલા આવશે? નીચે 9. હવે આપણે 2/5 ઓછા 2/9 કરશું. એના લસા કાઢશું તો જવાબ શું આવશે? 8/45. તો આપણે શું કહી શકીએ છીએ કે એન અને ઓનો લાભ કેટલો આવ્યો? 12/8. હવે 12/8 ને આપણે ભાગલા કરશું તો ઉડાડશું તો કેટલા વધશે? 3/2. એવી જ રીતે આપણે એનને નિવૃત્ત થાય અને ઓ નિવૃત્ત થાય એ પ્રમાણેનો લાભ આપણે ગણતરી કરશું તો શું આવશે? 2/1. અને ઓની નિવૃત્ત ગણતરી કરશું તો શું આવશે? 4/3 પ્રમાણમાં આવશે. તો આપણે આ પ્રથમ સંજોગોની ગણતરી કરી. હવે આપણે તેની બીજા સંજોગની ગણતરી કરીએ. હવે આપણે અહીં બીજો સંજોગ શું આપેલો છે કે જ્યારે ચાલુ રહેતો ભાગીદારોને થતા લાભનો ભાગ આપેલો હોય. એટલે કે જે ચાલુ રહેતા ભાગીદારો આપણે લાભ આપી દીધું છે અને જે જૂનું પ્રમાણ પણ આપણી પાસે હશે તો આપણે શું શોધવાનું? 3 વસ્તુ હોય આપણી પાસે. સૂત્રમાં શું છે? લાભ, નવું પ્રમાણ, જૂનું પ્રમાણ અને લાભ. તો લાભ શોધવાનું સૂત્ર શું હતું? લાભ બરાબર નવું ઓછા જૂનું પ્રમાણ. તો આપણી પાસે લાભ આપેલું છે અને જૂનું પ્રમાણ આપેલું છે તો એ બંનેનો સરવાળો કરશું તો આપણે શું મળી જશે? નવો ભાગ. તો સૂત્ર શું બનશે? નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. તો હવે તેને આપણે એક દાખલા દ્વારા સમજીએ. x, y અને z એ 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. y ભાગીદાર તરીકે નિવૃત્ત થાય છે અને yના નફાના ભાગ પૈકી 1/9 ભાગ x ને અને 2/9 ભાગ z ને મળશે. તો x અને z નું નફા નુકસાનનું નવું પ્રમાણ શોધો. તો x, y અને z નું જૂનું પ્રમાણ કેટલું આપણે અહીં આપેલું છે? જો x, y અને z ને 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે તો એ શું થશે? આપણું જૂનું પ્રમાણ. તો x, y અને z નું જૂનું પ્રમાણ શું થશે? 3:2:1. અને y ભાગીદાર તરીકે નિવૃત્ત થાય છે તો y કોણ થયું? નિવૃત્ત થાય છે તો y ના નફાનો ભાગ પૈકી 1/9 ભાગ x ને. તો y જે નફો કરતો હતો એનો 1/9 ભાગ x ને મળશે. તો એ શું થશે? x નો લાભ. તો x નો લાભ કેટલો થશે? 1/9 અને 2/9 ભાગ z ને મળશે. તો જે z ને જેટલો 2/9 ભાગ મળશે તો એ શું થશે? z નો લાભ. તો એ શું આવશે? 2/9. તો અહીં આપણે x નો લાભ કેટલો આપ્યો? 1/9 અને z નો લાભ કેટલો આવ્યો? 2/9. તો હવે આપણે આને પ્રમાણ કરીશું જેમમાં તો શું થશે? 1/2. તો આપણી પાસે જો જૂનું પ્રમાણ પણ છે અને લાભ પણ છે તો એ બંનેનો આપણે સરવાળો કરશું તો શું મળી જશે? આપણે નવું પ્રમાણ. તો x નો નવો ભાગ. તો x નો નવો ભાગ આપણી પાસે કેટલો આપેલો છે?
એક્સનો નવો ભાગમાં આપણે શોધવો હોય તો જૂનું પ્રમાણ કેટલું થશે એક્સ, એટલે એક્સ પ્રથમ જ આપેલું છે તો એનું શું થશે 3, અને 3 + 2 + 1 કરશું તો શું આવશે 6, તો 3/6 અને વત્તા એનો લાભ આપણે શોધશું તો લાભ આપણી પાસે કેટલો આવ્યો 1/2, એટલે કેટલો આપ્યો છે 1/9, તો એ આપણે 1/9 મૂકશું તો એના આપણે સરવાળો કરતાં શું મળશે 11/18. એવી જ રીતે ઝેડનું શોધશું. ઝેડનું જૂનું પ્રમાણ શું થશે ઝેડ, જો આપણે અહીંયા છેલ્લે આપેલું છે એક્સ વાય ઝેડ, તો એક્સના વાય અને ઝેડનું પ્રમાણ 1/6 થશે, કારણ કે એક સૌથી છેલ્લે આપેલો છે એ આવશે, અને 3 + 2 + 1 કરશું તો શું થશે 6 આવશે, વત્તા આપણે લાભનું પ્રમાણ અહીં કેટલું આપેલું હશે કે 2/9, તો આમ આપણે એને લસા કરશું તો શું મળશે આપણે 7/18. તો આમ આપણે એક્સ અને ઝેડના નફા નુકસાનનું નવું પ્રમાણ શું મળ્યું 11/7. તો આપણે આ બીજી રીતનો અભ્યાસ કર્યો. હવે આપણે ત્રીજી રીતનો અભ્યાસ કરીશું. જ્યારે ચાલુ રહેતા ભાગીદારોમાં થતા લાભનું પ્રમાણ આપેલું હોય ત્યારે, હવે જે ચાલુ રહેતા ભાગીદાર હોય એનું લાભનું પ્રમાણ આપી દે તો આપણી પાસે શું થશે ચાલુ રહેતા ભાગીદારોનું લાભનું પ્રમાણ હશે, અને આપણી પાસે જૂના ભાગીદારોનું પ્રમાણ હશે. તો આપણે તે પ્રમાણે બે વસ્તુ આપેલી હોય તો ગણતરી કઈ રીતે કરવાની, તો તેના માટે એક સૂત્ર થશે કે ચાલુ રહેતા ભાગીદારોને મળતો લાભ બરાબર નિવૃત્ત ભાગીદારોનો ભાગ, એટલે નિવૃત્તિનો ભાગ પણ આપ્યો હશે ગુણ્યા જે તે ભાગને આપેલા લાભનું ભાગ, એ બંનેનો ગુણાકાર કરવામાં આવશે. તો હવે તે સૂત્ર કઈ રીતે મૂકવાનું તે રીતે આપણે અભ્યાસ કરીએ. જો અહીં લખેલું છે કે દાખલા તરીકે અ, બ અને ક 3/2/1 પ્રમાણમાં નફો નુકસાન વેચીએ છે, તો એ 3/2/1 એ શું થશે આપણું જૂનું પ્રમાણ, અને અનિવૃત્ત થાય છે તો નિવૃત્તિમાં કોણ થયું અ, અને તેના ભાગમાં બ અને ક ને 1/4 પ્રમાણમાં વેચતા હોય તો હવે જો તે શું થશે તેનો લાભનું પ્રમાણ આપી દીધું છે બ અને કનું 1/4, તો તે શું થશે તેના લાભનું પ્રમાણ આપી દીધેલું છે. તો હવે આપણી પાસે અનો ભાગ કેટલો આપેલો છે, અ કેટલો થશે 3/6, એટલે કઈ રીતે 3/2/1, તો સૌ પ્રથમ અ લખેલો છે તેનું 3, અને 3 + 2 + 1 કરશું તો શું થશે 6, એ શું થશે તેનું અનું પ્રમાણ. તો અના ભાગનું બ અને ક ને 1/4 પ્રમાણમાં વેચી લેવામાં આવે છે, તો બનો લાભનું પ્રમાણ આપણે શોધવું હોય તો શું થશે, તો અહીં જો સૂત્ર આપણે આપેલું છે કે નિવૃત્ત ભાગીદારોનો ભાગ તો ગુણ્યા જે તે ભાગીદારોના આપેલા લાભના પ્રમાણનો ભાગ, તો નિવૃત્ત ભાગીદારોનો ભાગ એટલે નિવૃત્ત કોણ થાય છે અ, તો અનો ભાગ કેટલો છે 3/6, તો આપણે અહીં શું લખશું 3/6 એ આવશે, અને પછી શું આપે છે ગુણાકારમાં જે તે ભાગીદારોને મળેલા લાભના પ્રમાણનો ભાગ, તો જે તે ભાગીદાર, તો આપણે બ નો શોધી રહીએ છીએ તો બ નો આપણે ભાગ કેટલો આપેલો છે 1/4, તો 1/6 શું આવશે 5, કારણ કે પ્રથમ બ છે તો બ નું 1, અને 1 + 4 કરતાં શું થશે 5, તો એ બંનેનો ગુણાકાર કરતાં શું થશે 3/30. હવે કનો લાભ શોધવો હોય તો આપણે શું કરશું, કનો લાભ શોધવો હોય તો આપણે અનો લાભનું પ્રમાણ, તો અના લાભનું પ્રમાણ કેટલું આપણે આપેલું છે 3/6, તો તે આપણે 3/6 મૂકશું, અને તેનું આપણે કનો નવો લાભનું પ્રમાણ કેટલું આપેલું છે આપણી પાસે 1/4, એટલે 4 + 1 એટલે કેટલું થશે 5, એટલે 4/5, તો તેનું પ્રમાણ કેટલું થશે 12/30. તો આમ આપણે તેનું શું પ્રમાણ મળશું ઉડાડવાથી બ અને કનું લાભનું પ્રમાણ આપણે 1/4 મળે છે. તો ત્યારબાદ આપણે બ અને કનું નફા નુકસાનનું નવું પ્રમાણ પણ શોધી શકીએ છીએ, કારણ કે આપણી પાસે બનો લાભનું પ્રમાણ છે, અ અને બનું લાભનું પ્રમાણ છે, અને તેની પાસે આપણે જૂનું પ્રમાણ પણ છે, તો નવું પ્રમાણ આપણે શોધી શકીએ છીએ. તો બનો નવો ભાગ
તો બનો નવો ભાગમાં એટલે જૂનો ભાગ વત્તા લાભ. તો આપણી પાસે જૂનો ભાગ એનો કેટલો આપેલો છે, અહીં જુઓ 3:2:1. તો બ બીજા નંબરે છે તો બમાં 2 આવશે અને 3 + 2 + 1 કરશું તો શું થશે 6. તો 2/6 તેનો જૂનો ભાગ થશે અને લાભનું પ્રમાણ હમણાં આપણે શું શોધ્યું 3/30. તો આપણે તેનો સરવાળો કરશું તો શું મળશે 13/30. તેવી જ રીતે આપણે કનો નવો ભાગ શોધવો હોય તો ક પાસે આપણે કેટલું પ્રમાણ અહીંયા થશે, ક ત્રીજા નંબરે આપેલ છે તો 1, 2 અને 3માં તો 1/6 શું થશે 6. તો એ આપણે જે એનું પ્રમાણ શું આવશે જૂનો ભાગ 1/6 અને તેનો લાભનું પ્રમાણ આપણે કેટલું શોધ્યું 12/30. તો તેના આપણે લસા કરશું તો શું મળશે 17/30. તો બ અને કનું નવું પ્રમાણ આપણે શું મળ્યું 13/17. હવે આપણે ચોથી રીત આપણે એનો અભ્યાસ કરીશું. હવે આપણે ચોથી રીતનો અભ્યાસ કરીશું. ચોથી રીત શું છે આપણી પાસે, જ્યારે નફા નુકસાનનું જૂનું અને નવું પ્રમાણ આપેલું હોય ત્યારે તો તે પ્રમાણે શું થશે લાભ બરાબર નવો ભાગ ઓછા જૂનો ભાગ. તો હવે આપણે અહીં શું કહીશું કે લાભ બરાબર નવો ભાગ અથવા જૂનો ભાગ. અહીં તો એનું UPA અને એ 4:3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે. યુ એ નિવૃત્ત થાય છે અને પી અને એ નફા નુકસાનનું નવું પ્રમાણ 2:1 નક્કી કરવામાં આવ્યું છે. તો પી અને એનું લાભનું પ્રમાણ નક્કી કરો. તો અહીં આપણે જો યુ પી અને એનું જૂનું પ્રમાણ કેટલું આપેલું છે 4:3:2 આપેલું છે અને યુ એ નિવૃત્ત થાય છે. નિવૃત્ત કોણ થયું યુ થયું. તો પી અને એ વચ્ચેનું નફાનું નવું પ્રમાણ પણ આપણે આપેલું છે 2:1. તો હવે આપણે ડાયરેક્ટ શું મૂકવાનું રહેશે સૂત્ર, કારણ કે આપણું લાભનું સૂત્ર શું છે નવો ભાગ ઓછા જૂનો ભાગ. તો અહીં આપણે નવો ભાગ અને જૂનો ભાગ બંને આપેલો છે તો એનું આપણે સૂત્ર મૂકીએ. તો પીનો નવો ભાગ બરાબર શું થશે, તો નવો ભાગ કેટલો આપેલો છે આપણી પાસે 2:1 એટલે 2/3 અને ઓછા આપણે કરીએ એ જૂનો ભાગ. તો જૂનો ભાગ કેટલો થશે, કોનો શોધવાનો છે પીનો. તો પી કયા નંબરે આપેલું છે બીજા નંબરે. તો આપણે 3 મૂકશું અને 4 + 3 + 2 કરશું તો શું આવશે 9. તો એના આપણે લસા કાઢશું તો શું મળશે 3/9 અને એનો નવો ભાગ આપણે શોધવો છે. તો એના નવા ભાગનું શોધવા માટેનું સૂત્ર શું છે, લાભ શોધવા માટેનું સૂત્ર નવો ભાગ ઓછા જૂનો ભાગ. તો તેનો નવો ભાગ આપણી પાસે કેટલો છે 1/3 અને હવે આપણી પાસે જૂનો ભાગ કેટલો આવશે એનું શોધવાનું છે. તો એ સૌથી છેલ્લા નંબરે છે તો એનું પ્રમાણ કેટલું છે 2 અને 4 + 3 + 2 કરતાં શું થશે 9. તો એનો આપણે લસા કાઢશું તો શું મળશે 3 - 2 / 9. તો કેટલો આવશે 1/9. તો પી અને એના લાભનું પ્રમાણ કેટલું થયું 3:1. તો આમ આપણે વિદ્યાર્થી મિત્રો આજે આપણે નિવૃત્તિ વિશેના એનો અર્થ સમજ્યા, તેના આપણે કયા કારણોસર તે નિવૃત્તિ થઈ શકે છે તેનું મહત્ત્વ સમજ્યા અને તેના સૂત્ર જાણ્યું અને સૂત્ર પછી તેના દાખલા ગણ્યા. તો આજ માટે આટલું. અસ્તુ.